તો પાવાગઢમાં પથ્થરો ધસી પડવાની આ ઘટનાને લઈને વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી। તપાસ સમિતિ નિરીક્ષણ કરીને રિપોર્ટ સોંપશે। રેવન્યુ, માર્ગ મકાન, પોલીસ અને ફોરેસ્ટ વિભાગ તપાસમાં લાગ્યું। પથ્થરો થોડા ધસી પડવાની ઘટના બનેલી હતી। એ દરમિયાન જે યાત્રાળુઓ પગપાળા જઈ રહ્યા હતા એ પૈકી 6 યાત્રાળુઓ ત્યાં એક આડસનો ટેકો લઈને ઊભેલા હતા અને એ દરમિયાન પથ્થરો પડતા 2 જણાનું મૃત્યુ ગયું છે અને 4 જણાને ઈજા થયેલ છે। ઘટનાની જાણ થતાં તરત એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઇન્જર્ડને, અને 2 મરણ જનાર છે એમના પોસ્ટમોર્ટમ અંગેની વ્યવસ્થા કરી અને જે મરણ જનારના સગા છે એમને યોગ્ય લાભો મળી રહે તે અંગેની કાર્યવાહી કરવામાં આવી છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નામદેવ પાટીલ પાસેથી। નામદેવ, પાવાગઢમાં જે પથ્થર ધસી પડવાથી 2 લોકોના મોત નિપજ્યા છે। હવે તપાસ સમિતિ છે તે નિરીક્ષણ કરશે અને પછી રિપોર્ટ સોંપશે। વધુ શું વિગત મળી રહી છે આ સંદર્ભે? યાત્રાધામ પાવાગઢ ખાતે મોડી રાત્રિના સમયે જે ધોધમાર વરસાદ વરસ્યો છે એ ધોધમાર વરસાદના સાથે સાથે જ જે રેવા પથથી પગથિયા ચડીને માતાજી દર્શન કરવા જતા જે માર્ગ છે તેના પર મોટા પથ્થર ખસી પડતા એમાં ચાર જેટલા લોકો દબાઈ ગયા હતા અને એમાંથી 2 લોકોના મોત નિપજ્યા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત થઈ જેમના સારવાર હેઠળ હાલ હાલોલ હોસ્પિટલમાં ચાલી રહી છે। ત્યારે આ સમગ્ર જે મામલો છે એ મામલાને લઈ જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે। હાલોલ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક તપાસની ટીમની રચના કરવામાં આવી છે। ઘટના બનવાના કારણો અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે। જે આ ટીમમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ, માર્ગ મકાન, પોલીસ, ફોરેસ્ટ સહિતના વિભાગો આ તપાસ ટીમમાં જોડાયા છે। પ્રાથમિક તપાસ હાલ ચાલી રહી છે અને આ જે પ્રાથમિક તપાસ છે એ 2 કલાક સુધી ચાલશે। આમ 2 કલાક માટે આજે પગપાળા રેવાપતિ ડુંગર સુધી જવાનો જે પગથિયા છે તેના પર માઈ ભક્તોને અવર જવર કરવા માટે બંધ કરી દેવામાં આવે છે અને જરૂર પડે તો વધુ સમય માટે પણ રસ્તો બંધ કરવાની ફરજ પડશે। ત્યાં સુધી આ રસ્તો બંધ કરવામાં આવશે અને જે આજે અહેવાલ છે અહેવાલ આવ્યા આજે રેવાપતિ આ લોકોને અવર જવર કરવા શરૂ કરવામાં આવશે। જી ધન્યવાદ જાણકારી બદલ।